તો એની સાથે એક લાગણી એવી પણ જોડાયેલી હતી કે આ એક પ્રાર્થના ખંડ છે કે જ્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતે બેસીને પ્રાર્થના કરતા અને સહભાગી થતા. તો આજે એ દિવસ આવી ગયો છે કે જે વિદ્યાર્થી પોતે પ્રાર્થના ગાતા હતા અને સ્ટેજ ઉપરના શિક્ષકોને એના ગુરુજનોને નિહાળતા, તો આજે એ દિવસે વિદ્યાર્થીઓ પોતે એ લાયક થઈને કે પોતે સ્ટેજ ઉપર સ્થાન મેળવીને એ ઓર સાથે એની લાગણીઓ અને સંસ્મરણને ફરી જીવન કરે, એને પોતાના શબ્દો રૂપે રજૂઆત કરે. તો આવી એક લાગણી સાથે આ હોલની અંદર ગોઠવવાનું આપણું આયોજન હતું. તો હું અત્રે ઉપસ્થિત તમામ વડીલો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મહેમાનોનું ત્રણેય સંસ્થાઓ વતી હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપર જે વડીલો, ટ્રસ્ટીઓ અને ત્રણેય શાળાના જે આચાર્યશ્રીઓ છે, તેઓની એક લાગણી એવી હતી કે અડધી પોણી કલાક માટે આપણે અહીંયા આગળ જે કોઈ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે, શિક્ષકો છે, ગામના વડીલો છે કે ગામમાંથી પધારેલા, બહાર ગામથી પધારેલા, પોતાને જે પણ લાગણીઓ રજૂ કરવી હોય તે સ્વૈચ્છિક રીતે અહીંયા આવીને રજૂઆત કરી શકે છે. તો હું સૌપ્રથમ રણધીરસિંહ ગોહિલ, ગામના વડીલ અને મુરબ્બી, એમને વિનંતી કરીશ કે આવો આપ આ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છો, ઉમરાળા ગામ સાથે જોડાયેલા છો, તો આપ આપના સંસ્મરણો વાળો. તો રણધીરસિંહ ગોહિલ છે, બધા સર્વોદય મંડળ નામની સંસ્થાને આ અગ્નિ સંસ્થાઓ ત્રણેય ના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેળવણી મંડળના કાંતિભાઈ, ત્રણેય શાળાઓના આચાર્યશ્રીઓ, માજી આચાર્યશ્રી, મંચસ્થ મહાનુભાવો, બહેનો, ભાઈઓ, મને ખબર નથી મારે ક્યાંક બોલવાનું આવશે. ઉમરાળામાં સંસ્મરણો તો વાગડો હતો એ વખતે અમારા ગામડામાં, હું મારું કામ રતનપુર, 4 ધોરણ હતા એટલે 5મા ધોરણથી અહીંયા ભણવા ઉમરાળા, 5, 6, 7 કુમાર શાળામાં અને 8મા ધોરણથી 11મા ધોરણ એસટી સુધી હાઈસ્કૂલમાં ગયા. અમારા સમયે જૂની હાઈસ્કૂલ હતી પેલી કુમાર શાળાની ઉપર જઈએ અને એ વખતે આ સ્કૂલ બનતી. મને થોડું સ્મરણમાં છે કે ગટુભાઈ પૂજ્ય રાધાકૃષ્ણ શુક્લાચાર્યજીને લાગીને ખાતમુહૂર્ત કરેલું ને એનું પછી સ્કૂલનું કામ ચાલુ થયેલું. અમને એવું કહેવાયું કે કદાચ તમે કમસે કમ 1 વર્ષ આ સંસ્થામાં ભણી છો, આ નવા બિલ્ડિંગમાં, પણ એ સદભાગ્ય અમને પ્રાપ્ત નહોતું. અમે 4 વર્ષ ત્યાં જૂની સ્કૂલમાં પૂરા કરેલા. વાત છે એ બિલ્ડિંગની છે, બીજી વાત છે એ સંસ્થાની છે. સર્વોદય કેળવણી મંડળ નામની જે સંસ્થા ઉમરાળામાં, આ તકે હું પૂછ્યું જીવા દાદાને અને ખાસ કરીને પૂછ્યું સવાણી સાહેબ જાદવજીભાઈને યાદ કરીશ કે એમણે સંસ્થા સ્થાપી અને એનું જે સિંચન કર્યું વૃક્ષનું, એ વટવૃક્ષ આજે આપણે જોઈએ છે. એ પેલા એસએસસી એટલે 11મું ધોરણ, પછી 10મું હતું, પછી 10 એટલે 12 થયા, 12 પછી પ્રાઇમરી થઈ. એટલે જે સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ. મને એ પણ યાદ છે કે ભૂતકાળમાં એસએસસીનું સેન્ટર અહીંયા ગયા પછી ગમે ત્યાંની બહારની સ્કોડ આવે, એ સ્કોડ અહીંયા આવે એટલે ઓફિસમાં બેસે કે અમારે રૂમમાં આટો મારવાનું ન હોય, ઉમરાળામાં આવું કંઈ હોય જ નથી. આજે અતૂટ વિશ્વાસ બહારના લોકોને અને સ્કોડમાં આવેલા લોકો, એ અદ્ભુત કહેવાય. ઉમરાળા માટે ગૌરવની વાત છે. રાજાશાહીમાં અહીંયા ગોવિલોની
કેળવણી રાજધાની હતી એ મહાલ ને મહાલમાંથી તાલુકો આજે પણ જોઈએ છીએ કુમળા તાલુકો બહુ પછાત છે. પણ આ પછાત તાલુકામાં આપણે કંઈ જોવું હોય ગણવું હોય કે કંઈ સારું ખરું કે જ્યાં આપણે આંગળીના ટેવું મૂકી શકીએ તો એમાં કેળવણી મંડળ આવે. આજે સદભાગ્ય છે મંડળામાં એ અલૌકિક છે. અને એમાંય આ સંસ્થા એટલે માત્ર કેળવણીની પ્રવૃત્તિ કરતી સંસ્થા જેની આજે આવતા દિવસોમાં તાતી જરૂરિયાત છે કે કેળવણી સદભાગ્ય તો એ પણ પ્રાપ્ત થયું ભૂતકાળથી લઈને આજ સુધીમાં કે સંસ્થાને જે આચાર્યો મળ્યા જે સ્ટાફ મળ્યો બધા પ્રાઇમરીથી લઈને હાઈસ્કૂલ સુધી એ એવો સ્ટાફ મળ્યો કે આ સંસ્થાનું સ્તર સતત ઊંચું રહે છે. આ સંસ્કરણો અમે તો ખીરું પાઠીએ પણ એક અણમોલ સંસ્કરણો છે. પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરી વિજોડા સાહેબ ખાસ ઉલ્લેખ કરો કે એટલી બધી સિદ્ધિઓ મેળવી એના હાઈસ્કૂલના ગૌરવ કર્યું તો પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરો કે આવતા દિવસોમાં સંસ્થા ખૂબ પ્રગતિ કરે, ત્રણેય સંસ્થાઓ કેળવણી મંડળ ખૂબ પ્રગતિ કરે અને મૂળાનું નામ રોશન કરે એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના રહી માટે. ખૂબ ખૂબ આપ શ્રી ગામ અને સંસ્થા સાથે હંમેશા જોડાયેલા રહ્યા છો. ત્યારબાદ હું વિનંતી કરીશ રમેશભાઈ ચકલાસી કે જેઓ ધારુકાના વતની છે અને બેંક કર્મચારી રહી ચૂકેલા છે. પોતાના કાર્યકાળ દરમિયાન એને ખૂબ સારી સેવાઓ પૂરી પાડી છે અને તેઓ હંમેશા સંસ્થા સાથે એક લાગણીસભર વાતાવરણ સાથે એના ભાવાવરણ સાથે જોડાયેલા છે અને આજના દિવસે એમને ખાસ હાજરી આપી છે તો આપણે એમને સાંભળીએ. ચકલાસી અત્રે ઉપસ્થિત સર્વે વડીલો અને શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો, ઉમરા અને સ્કૂલનો કંઈ પ્રોગ્રામ હોય અને જાણ થાય એટલે તરત જ આવવાનું મન થાય એટલી બધી લાગણી આ સંસ્થા જોડે જોડાયેલી છે. મારે તો એટલું જ કહેવું છે, હું તો આ સવાણી પરિવાર એટલે મારો ઉદત કુટુંબ છે, મારા ફાધરના મોસાળ છે. અમે બધા અહીંયા ઉમરાળામાં રહીને મોટા થયા છીએ. મને હું ધારુકા મારું વતન છે પણ મને ધારુકામાં ઓછા ઓળખે, ઉમરાળામાં મને બધા વધારે ઓળખે. એટલો બધો અહીંયા સાથે મારું જોડાણ છે. બીજી વાત કરીએ તો મોરબી શ્રી રણજીતસિંહે વાત કરી એ પ્રમાણે અમે પણ જ્યારે ભણતા ત્યારે છાત્રાલયનું બિલ્ડિંગ બની ગયું હતું અને આપણી જૂની હાઈસ્કૂલમાં વર્ગ ઓછા પડતા હતા એટલે 2 કે 3 ક્લાસ છાત્રાલયમાં બેસાડતા અને પેલો પીરિયડ આપણે જે પદ્ધતિ છે એ પ્રમાણે શિક્ષકોને ત્યાંથી અહીંયા પીરિયડ દેવા માટે અવજા કરવી પડતી હતી. પણ સાહેબે કીધું એ પ્રમાણે અહીંયા દરેક આચાર્યથી માંડીને સ્ટાફ એવો ડેડિકેટેડ મળ્યો છે કે પોતાનો સ્વાર્થ ક્યારેય નથી જોયો અને સંસ્થા કેમ આગળ આવે. અને અમે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી અહીંનું રિઝલ્ટ જોઈએ છીએ 10માનું અને 12માનું તો અમારી છાતી ગદગદ ખુલી જાય છે. અમુક વર્ષમાં તો આપણે 100% પરિણામ લાવ્યા છીએ એટલે એ કોઈ નાની વાત નથી. અને એના માટે સર્વે શિક્ષકગણ અને આચાર્યશ્રીઓ જે મહેનત કરે છે તેમને હું ધન્યવાદ આપું છું, તેમને બિરદાવું છું. અને આવું ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આપણી સંસ્થાનું નામ કાયમ ઉજ્જવળ રહે. ભાવનગર જિલ્લા અને ગુજરાત રાજ્યમાં પણ ઉમરા સ્કૂલનું નામ છે તે કાયમ જળવાઈ રહે
ખૂબ આગળ આવે તેવી શુભેચ્છા સાથે વિરમું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. એવા છે કે આપણા અહીંના નિવૃત્ત થઈ ગયેલા શિક્ષક એવા ભટ્ટી છે, એમના પુત્ર એટલે કે પરેશભાઈ ભટ્ટી એવો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એટલે આ તકે તેઓ અહીંયા આવે અને પોતાના સંસ્મરણો ભાગો લે એવી એમને નમ્ર વિનંતી છે. પધારો સાહેબ, પરેશભાઈ ભટ્ટી સાહેબ. આપ સૌને નમસ્કાર. પીએમ સર્વોદય હાઈસ્કૂલ અને આ ગામ સાથેનો સંબંધ, આમ તો મારી જન્મભૂમિ 10 વર્ષ સુધી આ શાળામાં અભ્યાસ કર્યો અને મારા ફાધર 1960 થી 1991 સુધી આ સંસ્થામાં રહ્યા. એટલે કહીએ તો અમારી અન્નદાતા સંસ્થા ગણાય. અમારા ચારિત્ર્યનું ઘડતર, અમારા જીવન ઘડતર, તમામ બાબતોની અંદર પીએમ સર્વોદય હાઈસ્કૂલ અને સર્વોદય કેળવણી મંડળ એને ક્યારેય જિંદગીમાં ભૂલી ન શકાય. મારા ફાધરની કારકિર્દી આમ કહીએ તો પહેલા 3 વર્ષ જેવી મોદી સરકારી હાઈસ્કૂલ સાવરકુંડલા ત્યાંથી અહીંયા આવ્યા અને એ સમયે ગેરંટેડ ટીચર તરીકે સરકારમાંથી અહીંયા આવ્યા, ત્યારે ગેરંટેડ ટીચર તરીકે અહીંયા આવ્યા અને 1973 થી એ પ્રિન્સિપાલ તરીકે રહ્યા 1991 સુધી. આ બધી વાત એટલા માટે યાદ આવે કે મારા ફાધર એક વહીવટકર્તા તરીકે અહીંયા રહ્યા, પણ અમે પણ અહીંયા બેસી અભ્યાસ કર્યો. આ શાળામાં 10 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી વલ્લભવિદ્યાનગર જવાનું થયું. પણ અહીંયાથી જે શિક્ષણ મળ્યું છે, કારકિર્દી બની છે. મારી કારકિર્દી એક સરકારી હાઈસ્કૂલના શિક્ષક તરીકે માજીરા ધોરણ હાઈસ્કૂલ, ત્યારબાદ 18 વર્ષ જે કે છોટાલાલ હાઈસ્કૂલ કોળિયાકના પ્રિન્સિપાલ તરીકે રિટાયર થયા પછી હાલમાં ભાવનગર જિલ્લા લોકપાલ તરીકે, એટલે હમણાં જે નવું નામ બદલાયું છે વીવીજી રામજી, એ ભાવનગર જિલ્લાના લોકપાલ તરીકે સરકારે મારી નિયુક્તિ કરી છે. એટલે આ સંસ્થાની અંદર કોઈ પણ હોય જે ભણ્યા હશે એ ક્યારે આ સંસ્થાને એટલા માટે નહીં હોઈ શકે કે સમગ્ર વખતે, દરેક વખતે એક એવો સ્ટાફ મળ્યો છે કે જે વિદ્યાર્થી હિતની અંદર કામ કર્યું હોય. આચાર્ય હોય, શિક્ષક હોય કે ટ્રસ્ટ હોય. આવું ટ્રસ્ટ લગભગ ક્યાંય આપને જોવા નહીં મળે. નવનિયુક્ત આચાર્ય હાર્દિકભાઈ છે, એના ફેમિલી સાથે આમ તો અમારો 50 વર્ષનો સંબંધ છે, મારા કાકાનો બધાનો. હાર્દિકભાઈને તો હું એવું કહીશ કે તમે તમારી કારકિર્દીમાં જ્યાં કંઈ તમે કામ કર્યું હોય કે કર્યું હશે, પણ અહીંયા તમારી પ્રગતિ અને આત્મસંતોષ, તમે ફ્રીલી કામ કરી શકશો એવું અહીંયા તમને વાંચવા મળશે. તમારું કામ ઉગી નીકળશે. મને બરાબર યાદ છે કે મારા ફાધર એક આચાર્ય તરીકે જ્યારે હતા ત્યારે હંમેશ માટે મને વિદ્યાર્થી તરીકે જોયો છે. મને બરાબર યાદ છે કે અહીંયા અમે બેસતા, મને એક વખત યુનિફોર્મ હું પહેરીને નહોતો આવ્યો અને એ મને જોઈ ગયા. હું ઘરેથી નીકળ્યો ત્યારે એને મને જોયો હશે, પણ અહીંયા મને બધાની વચ્ચે એક લાફો મારેલો. હવે મને બરાબર યાદ છે કે વર્ગની અંદર પણ હંમેશા પોતાના સંતાનને વિદ્યાર્થી તરીકે જોવાની વાત જો આપણે કરી શકીએ તો પોતાના સંતાનોની પ્રગતિ થાય. હું ને ગલીન પંડ્યા ધોરણ 10 ની અંદર હતા અને અમે ફિલ્મ જોવા ગયા હતા. એ સમયે બીજે દિવસે બરાબર લેસન હતું, અમે બંને લેસન નહોતું પડ્યું ત્યારે અમને બંનેને એક શિક્ષા આપી હતી. કહેવાનો અર્થ એ છે
કે આ સંસ્થા તરફથી જે કંઈ ફ્રીડમ મળી છે આચાર્યને, શિક્ષકોને અને વિદ્યાર્થીઓને પાંગરવાની, એ કદાચ અન્ય કોઈ સંસ્થામાં મળે કે કેમ? કારણ કે મેં જોયું છે કે શાળા તમને ક્યારેય ભૂલી નથી. અમારી જેવા વિદ્યાર્થીઓનું જીવન ઘડતર જે થયું છે એની અંદર આ સંસ્થાનો સિંહ ફાળો છે, તમામનો સિંહ ફાળો છે. હરિદાદા હોય, વજુભાઈ હોય કે મારા ફાધર હોય, સવાણી સાહેબ હોય, જીવાદાદા હોય, સવાણી ફેમિલી છે. અત્યારનું જે ટ્રસ્ટી મંડળ છે એમાં જીતેન્દ્રસિંહથી માંડીને તમામ જેટલા હું પરિચય છું, લગભગ એવું કોઈ નહીં હોય કે હું એમને નામ જોઈને નહીં ઓળખતો હોય એટલે મને નામ નહીં ઓળખતા હોય. આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે, એક સારા સુકાની મળ્યા છે એવું પણ હું કહીશ. અને આ સંસ્થાનો વિકાસ જે છે એની અંદર એ ગામનો વિકાસ, વિદ્યાર્થી વિકાસ, વ્યક્તિગત વિકાસ તો છે જ, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે તમને ઘણું બધું અહીંથી સંસ્થા શીખવાડશે. મનીષભાઈ વિંજોડા, મને બરાબર યાદ છે, છેલ્લી વાત કહી હું મારી વાત વિરામ કરીશ કે મનીષભાઈ વિંજોડાની ભરતી વખતે બહુ જ ટૂંકો ગાળો હતો અને રસિકભાઈ સવાણીને મારા ફાધરે માત્ર એટલું કીધું કે સારો કેન્ડિડેટ છે, જો તમે શક્ય હોય તો ધ્યાને લેજો. મને પછી છેલ્લે એવી ખબર પડી કે મંડળે નક્કી કરેલું હતું કે આપણે એક સારા બીજા કર્મચારીને લેવાના છે, પણ મારા ફાધરના કહેવા ઉપર મનીષભાઈને લેવામાં આવ્યા. એના સાક્ષી એ વિંજોડા સાહેબ છે, હર્ષિભાઈ છે. એટલે તમે વિચાર કરો કે એક માનની કક્ષા જે છે એ ક્યાં સુધી હોય છે? એક આચાર્ય કક્ષાના માણસનો રેફરન્સ આવે છે અને મંડળ પોતાના કોઈ પણ નક્કી કરેલા હોવા છતાં પણ એક આચાર્યને માન આપી અને મનીષભાઈની ભરતી કરે છે. આવું લગભગ ક્યાંય બને નહીં, કારણ કે પોતાનાને ગોઠવવાના હોય છે. એવું અહીંયા થયું નથી. ગોયલ સાહેબ હોય, નાવડિયા સાહેબ હોય, આ બધાએ એક ભાવના સાથે આ સંસ્થામાં કામ કરેલું છે અને મંડળે પણ એટલા જ દરેકને સાચવ્યા છે અને શાળાએ પણ દરેક વિદ્યાર્થીઓને એટલા જ સાચવ્યા છે. આવા કાર્યક્રમો થાય ત્યારે મારે કાંતિભાઈને એવું કહેવું છે કે આનો પ્રચાર અને પ્રસાર હજુ બહોળા પ્રમાણમાં થાય. ઘણા બધા વિદ્યાર્થીઓના વાતની ખબર નથી હોતી, એટલે હવે પછીના કાર્યક્રમો પણ થાય એની અંદર તમામ વિદ્યાર્થીઓને વોટ્સએપના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરી અને જાણ કરી જ હોય છતાં હજુ વધુ પ્રચાર અને પ્રસાર થાય અને આ હોલ ખીચોખીચ ભરાય, આપણા ગ્રાઉન્ડ જે છે એ ખીચોખીચ ભરાય. મારા ફાધરના આત્માને ખૂબ શાંતિ થતી હશે, કારણ કે અમે સુખી થયા, અમારો પરિવાર સુખી થયો અને આ સંસ્થાની અંદર અમને વારંવાર આવવાનું નિમંત્રણ મળે છે એ અમારું સૌભાગ્ય છે. અમે અત્યારે કાંતિભાઈ અને સમગ્ર ટીમને વંદન કરીએ છીએ. ભૂતકાળના કેટલા આચાર્ય, ગુરુજનો, ટ્રસ્ટી મંડળ, ગામ, વડીલો બધાને વંદન કરીએ છીએ. અમારું જીવન એ આ સંસ્થાએ બનાવ્યું છે, અમે ક્યારેય એ સંસ્થાને ભૂલી શક્યા નહીં. અસ્તુ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. પરેશભાઈ, આપની આ વાત છે અમે ચોક્કસ અત્રે ઉલ્લેખનીય કરીએ છીએ. અવશ્ય નોંધ લેશું કે આ હોલ આવનારા દરેક કાર્યક્રમમાં ખીચોખીચ ભરાય છે એવું અમે ભવિષ્યમાં આયોજન ચોક્કસ કરશું. આપનું આ સૂચન અમારા માટે શિરોમાન્ય રહે છે. હવે હું અહીંયા છે કંઈ બોલું છું ને એટલે હું એનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું, મારી ત્રીજી પેઢી છે આ. છતાં મને કદાચ અહીંયા કોઈ લાવવાવાળું હોય ને તો મારે એને આજે યાદ કરવા પડે, કારણ કે પછી એમના જમવાનો ટાઈમ થઈ જાય, કદાચ મારો વારો આવે કે ન આવે, એટલે હું મારી વાતે કહી દઉં કે મને અહીંયા લાવવાવાળા રેખાબેન છે. જ્યારે હું અહીંયા આટલું ભણતો હતો મને કીધું તો ક્લાસમાં કવિતા બહુ સરસ મજાની બોલે છે, તો પ્રાર્થનાઓમાં કોઈ દિવસ ક્યારેક કંઈક ગાવાનું રજૂઆત કર. એટલે એને કીધું શનિવારે આપણે નાની એવી સભા જેવું હોય છે, એટલે મને કીધું ગીત કંઈક સારું કરજે. એટલે મેં દેશભક્તિ ગીત ગોતેલું, દેશ રંગીલા રંગીલા, પણ એમાં મારો અવાજ ઊંચે જતા સુર ખરાબ થઈ જતો તો એ મને ખબર નહોતી. એટલે દર શુક્રવારે દવે સાહેબ અને રેખાબેન બંને અડધી કલાક માટે અહીંયા બેસે. જે કોઈ વિદ્યાર્થીને શનિવારે ગાવું હોય ને એને પહેલા પોતે સાંભળે, જ્યાં રાગ ચૂકી જતા હોય ત્યાં રેખાબેન ગાઈને પહેલા સંભળાવે અને કે આ લીટી આમ ગાવાની, પછી એ શનિવારે અહીં રજૂઆત થાય. પછી મેં ગીત બદલાવી નાખ્યું, ધરતી સુનેરી અંબર નીલા, એ ગીત મેં ગાયું હતું. એ ગીત જ્યારે મેં અહીંયા ગાયું ને
ત્યારે મેં સામે જોયું જ નથી. સામે જાણે આવા જ દીપડા બેઠા હોય ને એવું મને લાગતું હતું. એ ગીત આખું પૂરું થયું ત્યાં સુધી મેં માઇક રાખીને બુકની અંદર નીચે જ જોયું, સામે જોયું નથી. સીધે સીધું નીચે બેસી ગયો પૂરું કરીને. પણ એટલી સ્પીડથી ગાયું કે ખરેખર અડધે પહોંચતા એ ગીતનો રાગ હું ભૂલી ગયો હતો. અને ત્યાર પછી ધીમે ધીમે જે ત્યારે કંઈ સરળ સંકોચ કે જે કંઈ હતું એ દૂર થઈ ગયું. આજે કદાચ 2000 માણસ બેઠો હોય ને તો એમ ન થાય કે આપણે કંઈક બોલવા ભૂલ પડશે તો આમ થશે તો. એટલે આ જે સંસ્થા છે એને આપણે એટલા માટે યાદ કરવી પડે, આ હોલને એટલા માટે યાદ કરવો પડે. હું એ દિવસ અને આ હોલ એને હું ક્યારેય ભૂલવાનો નથી. તો કાર્યક્રમને આપણે આગળ લઈ જઈએ. હા, એ પણ રહેશે, ચોક્કસ રહેશે. પણ એની પહેલા એક અમારા વિદ્યાર્થીઓની ટીમ અને શિક્ષિકાબેન આપણે અહીંયા એટલે કે સિદ્ધિબેનની પણ લાગણી છે. એટલે વિદ્યાર્થીઓની ટીમ સાથે એક સરસ મજાનું દેશભક્તિ ગીત રજૂ કરવું છે. તો બેન આપ આવો. વિદ્યાર્થીઓની ટીમને પણ વિનંતી કે તેઓ પોતાનું સ્થાન લઈને સરસ મજાનું દેશભક્તિ ગીત આપણને સંભળાવશે. આપણે અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં નિવૃત્ત દશરથસિંહ મંત્રીના દીકરા દિગ્વિજયસિંહ પણ હાજર છે. કેતનભાઈ નિગેરે જેઓ અંગ્રેજી શિક્ષક છે તેઓ પણ અહીંયા હાજર છે. આ સાથે નામી નામી ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર છે. આ હોલમાં અત્યારે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્નેહ મિલન અને સંસ્મરણ માટે ભેગા થયા છીએ. તો બેન હાલો. वतन वतन मेरे आबाद रहे तू, मैं जब हमें याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू। ए वतन मेरे वतन, ए वतन मेरे वतन। तू ही मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से। पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू। ए वतन वतन मेरे आबाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू। ए वतन मेरे वतन। तुझ पे कोई गम की लाज आन नहीं दूँ, तुझ पे कोई गम की लाज आन नहीं दूँ। कुर्बान मेरी जान मुझ पे शान रहे तू, कुर्बान मेरी जान मुझ पे शान रहे तू। ए वतन वतन मेरे आबाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू। ए वतन मेरे वतन, ए वतन मेरे वतन। Thank you. આપણી શાળાના શિક્ષિકાબેને ખૂબ સરસ મજાના દેશભક્તિ ગીતની રજૂઆત કરી. ખૂબ ખૂબ આભાર બેન. હવે સાહેબ મારે 2013-14 ની અંદર સંસ્થામાં જ્યારે લાગ્યો એ અવસરમાં સુરતની 2 ઓફર આવી હતી કે ભાઈ તમે ડિઝાઇનિંગ બહુ સારું જાણો છો ને તો તમને સરસ મજાનું અહીંયા કામ મળી રહેશે અને અહીંયા પધારો. કારણ કે અમારા દરબારોમાં પાસે રિવાજ છે કે ચોતલિયા ખાઈને બેગ બીજી ગ્રહ નથી કરે. એટલે રામપુરનો જે ડોબરિયા પરિવાર છે કે જે આપણો અહીંનો દાતા પણ છે જોડાયેલો પણ છે
વધારો. અને એ જ સંસ્થામાં 2015 ની અંદર આપણા જે ડોક્ટર રમેશ સાહેબ ગુરુઆચાર્ય એમના ખાસ મિત્ર એવા નીતિનભાઈ પીગળે જે લોક ભારતી સંસ્થામાં નિયામક તરીકે જવાબદારી સંભાળે છે, એમને ત્યાં મને બોલાવ્યો લોક ભારતીમાં. એટલે 2016 થી હું લોક ભારતીમાં જોડાઈ ગયો. હવે આટલા વર્ષ પછી મને એમ થાય છે કે આ સંસ્થા સાથે કદાચ મને કંઈક લેણદેણ બાકી રહી જતી હશે અને લોક ભારતી જેવી સંસ્થામાં કામ કરવાનું હશે તો હું ત્યાં જતા અહીંયા રહી ગયો છે. એનું કારણ કદાચ આ સાથેની સંસ્થાની લેણદેણ હશે. અને હવે મને એનો કોઈ અફસોસ નથી, મને એનો જરાય પણ મનમાં રંજ નથી કે હું સુરત ન ગયો. મને એવો સરસ મજાનો ફાયદો થયો છે કે હું સંસ્થાને લગભગ અહીંથી બીજે ક્યાંય જવાનું જો થશે ને તો પહેલી પ્રાયોરિટી મારી સર્વોદય મંડળ સંસ્થા જ હશે. એટલે આ તમને હું પણ મારી વાત કરી દઉં. હવે એવા ભૂતપૂર્વ અહીંના વિદ્યાર્થીઓ કે જે ડોક્ટર તરીકેની જવાબદારી ખૂબ સરસ મજાની રાજકોટ ખાતે નિભાવી રહ્યા છે. ડોક્ટર કૌશલ ભૂસાણી કે જેઓ સ્પેશિયલ રાજકોટથી આજના કાર્યક્રમ માટે ઉમરાળા પીએમ સરોવર સ્કૂલમાં અહીંયા પધાર્યા છે. એમના હસબન્ડ પણ ઓર્થોપેડિક છે, એટલે એમનો પરિવાર આ સારવારિક સરસ મજાની સારવાર સેવા સાથે સંકળાયેલો છે અને તેઓ રાજકોટની અંદર ખૂબ સારી એવી સેવાઓ પૂરી પાડી રહ્યા છે. પોતે MBBS છે અને ગાયનિક રનિંગ પણ છે. અને તેઓને જો રજૂઆત પોતે કંઈ સંસ્થામાં માંગવા માંગતા હોય એટલે અમારે તમને પણ યાદ કરવા પડે તો વધારો. હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે એવરીવન. બધાના નામ તો બધા લેટ છે એટલે આપણે એ બધું યાદ નથી કરવું. 2007માં ધોરણ 10માં અહીંયાથી ગઈ ત્યારથી મારા ફ્યુચરની શરૂઆત થઈ. અને એ પહેલા જ્યારે પણ આ હોલમાં પ્રોગ્રામ થતો, જ્યારે હું આગળ જીકેમાં હતી પછી ડીએસમાં હતી, ત્યારે આ હોલમાં આવું ને એટલે મને એમ થાય કે મારે પણ અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલવું છે, મારે સન્માન જોઈએ છે. અને ફાઇનલી આજે મળી. ઘણી મહેનત કરી. ત્યારે પ્રિન્સિપાલ દિનિતાબેન, મયુર સર, શારદા ટીચર એ લોકો બધા બહુ મને ત્યારથી અને માનથી ભણાવતા એ હજી મને યાદ છે. ત્યાર પછી 11-12 સાયન્સ રાજકોટ કર્યું, MBBS શિવશા મેડિકલ સુરેન્દ્રનગર, અને ગાયનેકનું પણ મેં કર્યું પણ અધૂરું મૂકી દીધું છે. એટલે અત્યારે ઓનકોલ ગાયનેકની પ્રેક્ટિસ કરી શકું. રાજકોટમાં મેં 1 વર્ષ કોર્પોરેશનમાં જોબ કરી, એમાં પરમેનન્ટ મને પોસ્ટ મળી ગઈ. દર મંગળવારે કમિશનર સાથે મીટિંગ હોય, રાજકોટના બધા વેક્સિન સેશન, આંગણવાડી સેશન બધું જોવાનું. એમાં મારો ગાયનેકનો અનુભવ મને બહુ એમાં ફાયદો કરે. CPS મેં કર્યું મુંબઈથી, પણ મુંબઈના થોડાક ધક્કા થાય, એક્ઝામ પછી લેક્ચર, એટલે પછી અત્યારે પૂરું નથી કર્યું. ગમે ત્યારે એક્ઝામ ક્લિયર કરી શકી છું. પણ અત્યારે ઓનકોલ ગાયનેક પ્રેક્ટિસ, કોર્પોરેશનમાં ફૂલ ટાઈમ જનરલ પ્રેક્ટિસ, અને મારા હસબન્ડ રાજકોટમાં ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન છે. અને ગમે ત્યારે કોઈ પણ ક્યારે પણ જરૂર પડે તો અમે બે સંસ્થા માટે કે ગમે ત્યારે મને પછી મળી અને નંબર પણ લઈ શકો છો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બેન. તો ડોક્ટર કૌશલભાઈ ભૂસાણી કે જેઓ આપણા સંરક્ષણના હબ ગણાય એવા રાજકોટ જેવા સિટીમાં ડોક્ટરી એટલે કે સારવાર ક્ષેત્રમાં સંકળાયેલા છે. તો અત્રે ઉપસ્થિત બેન, તમારું નામ મને ખ્યાલ નહોતો પણ હું જરાક કરીને શિક્ષકો અને મારા જે ગુરુજનો છે એને બોલે કોઈ કહેતો તો કદાચ મારાથી કોઈ રહી ન જાય, કદાચ મને ઓળખતા હોય, ન ઓળખતો હોય એવા અમને નામની યાદી મને આપો, જેથી અહીંયા તમે દૂરથી આવેલા છો તો તમને કંઈક રજૂઆત કરી હોય કે સમયને કારણે કદાચ નામ લેતા ભૂલાઈ જાય. તો હવે આગળનો દોર શરૂ કરી તો કેતનભાઈ વિકડિયા કે જેઓ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે, તેઓ પણ આવે અને સંસ્થાનો ભાગ હોય. તો કેતનભાઈ. શાળાના મારા તમામ ગુરુજનો, ટ્રસ્ટીશ્રીઓ તેમજ ગામના આગેવાનો, મારા પ્રણામ. સાથે સાથે અહીંયા ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓ ને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.
પ્રિન્સિપાલ અને મારા માર્કશીટની અંદર પ્રાથમિક શાળામાંથી એક મિસ્ટેક હતી કે એમાં ગુણમાં થોડી ચેકચાક થયેલી, એટલે સાહેબે એવું કીધું કે આપણે જાતે સુધારો કર્યો છે, એટલે ત્યાંના પ્રિન્સિપાલની તું સહી લઈ આવ પછી તને પ્રવેશ આપે. એટલે વેકેશનમાં પ્રવેશ હોય ત્યાં પણ વેકેશન હોય. ગુરુ સાહેબ ઉપાધ્યાય એ વખતે ત્યાંના પ્રિન્સિપાલ સાહેબના ઘેર ગયો અને સાહેબે સહી કરી આપીને અહીંયા પ્રવેશની ઘણી મોટી લાઈન હોય છે એ પ્રવેશ મેળવ્યો. 8મા ધોરણમાં પ્રાર્થના સભામાં પ્રથમ વારો મારો જ્યારે અહીંયા સુવિચાર માટે હતો, એ સુવિચાર હજી પણ યાદ છે. ભાઈએ જેમ કીધું કે પગ ધ્રુજે એ પોઝિશન મારી પણ થઈ હતી. 3 સુવિચાર જનરલી બધા ગુજરાતીમાં બોલતા પણ એ વખતે જરા કેવું હતું અંગ્રેજીમાં બોલીએ આપણે. એટલે પ્રથમ સુવિચાર મારો એ હતો ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. આ સુવિચાર હજી પણ મને એમ યાદ છે. આવું ડેસ્ક લાકડાનો વચ્ચે રાખતા અને ડેસ્ક ઉપરથી ને હું એ સુવિચાર બોલેલો કે સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. કદાચ આજ 38 વર્ષની મારી ઉંમર થઈ પણ આ સુવિચાર હજી પણ આપણને પ્રેરણા આપતો હોય એવું લાગ્યા કરે છે. શિક્ષકો જે કાંઈ અમને ભણાવ્યું અને અમને સૌભાગ્ય છે કે આ પીએમ સર્વોદય જેવું શાળાનું અમને અહીંયા એક ગ્રાઉન્ડ હોય. અહીંના શિક્ષકો જે એજ્યુકેશન ઓરિએન્ટેડ તમને પૂરેપૂરું અભ્યાસની સાથે સંસ્કાર મળે એવું એમણે સિંચન કર્યું. કારણ કે મમ્મી પપ્પાને ખબર નહોતી છોકરાઓ શું કરે, એ તો બધા ખેતીના કામ સાથે સંકળાયેલા અને જોડાયેલા હતા. એટલે શિક્ષકો દ્વારા જ અમારું ઘડતર થયું છે. અમારી 8મા ધોરણની પ્રથમ બેન્ચ શરૂ થઈ. વિજોડા સાહેબ મેથ્સના શિક્ષક તરીકે જોડાયેલા. દવે સાહેબ મારા ક્લાસ ટીચર હતા અને સાયન્સ છે વિજોડા સર હતા. સાહેબ પણ અહીંયા હાજર થયા ત્યારે એમના માટે નવું હતું. એટલે સાહેબ અમને બહુ ધ્યાનથી ભણાવતા અને સાહેબની સંભાળ અમે રાખતા. કારણ કે સાહેબ એકલા હતા એ વખતે. ને ખીમાણી સાહેબ છે, કુકડિયા સાહેબ છે, સરસ મજાનું ગુજરાતી ભણાવ્યું. ધોરણ 12 પછી સંસ્કૃત નથી ભણ્યો પણ રેખાબેને ભણાવેલું સંસ્કૃત એટલું ઉપયોગી થયું છે કે મને અત્યારે પણ જો સંસ્કૃતનો વિષય ત્યાં સુરત આપવામાં આવે છે તો હું હોશે લઈ લઉં છું. કારણ કે મને અઘરું નથી લાગતું. હજી બી મન સીત દીત નથી એઝ ઇટ ઇઝ બેને જે પ્રમાણે યાદ કરાવી દીધું છે હજી આપણે બોલી શકીએ છીએ ભણાવી શકીએ છીએ. એટલે એ એવું ભણતર હતું કે ગોખણપટ્ટી વાળો નહોતું, પ્રેક્ટિકલ નોલેજ હતું. અને પ્રેક્ટિકલ નોલેજ જ્યારે આપણે અંદર ઉતરી જાય ત્યારે એ શિક્ષણ છે એ સાચું શિક્ષણ બની જતું હોય છે. ગણિતના સૂત્રો કે પ્રમેયો હજી કદાચ હું 10મા ધોરણ પછી ગણિત નથી ભણ્યો પણ પાયથાગોરસનો પ્રમેય હજી લખવાનું કે હું નથી ભણ્યો કારણ કે સર એ રીતે ભણાવ્યો છે. એટલે આ પ્રેક્ટિકલ નોલેજ છે અહીંયાથી ભેગું થયું છે. શુક્લ સર તબલા વગાડતા ને ત્યારે પણ બહુ ઈચ્છા હતી કે આવું તબલા વગાડતા શીખવું છે. પણ એ અંગેનું માર્ગદર્શન ન મળ્યું. પણ ધીમે ધીમે અમારા ત્યાં પ્રાર્થના સભા અમારી સ્કૂલમાં ચાલુ થઈ એટલે મને એમ થયું કે અહીંયા સંગીત તો કઈ છે નહીં, કોઈ કઈ જાણતું નથી. એટલે અમે સ્કૂલમાં એક જોડ તબલા વસાયા અને છોકરા ગાય હું તબલા વગાડું, હું શીખી ગયો. હાલ તબક્કે અમારી પ્રાર્થના સભામાં તબલા હું વગાડું છું. એટલે ઘણું બાકી રહ્યું. અહીંયાના શિક્ષકોને આવીને ભણું ત્યારે એવું થાય કે એક સપના એ અધૂરું રહ્યું. ઈચ્છા એવી હતી કે ભણવું છે અહીંયા ને સર્વિસ પણ અહીંયા કરવી છે. પણ એ સૌભાગ્ય કદાચ પ્રાપ્ત ન થયું. પણ જ્યારે અહીંયા આવવા મળે ત્યારે પરોક્ષ રીતે અમારા કુકડિયા સાહેબ કહે કે ભાઈ કદાચ તને પ્રેક્ટિકલ ડાયરેક્ટ શિક્ષક તરીકે તું ન જોડાણો પણ તું પરોક્ષ રીતે તો શાળા સાથે સંકળાયેલો છે. અવારનવાર આવે વર્ગખંડમાં કે શાળાના કોઈ પણ કાર્યક્રમમાં તમે ભાગ લો તો પરોક્ષ શિક્ષણ અને પ્રેરણા બાળકોને આપો છો એ પણ ઇનફ છે. જે કાંઈ વિદ્યાર્થીઓ હતા એના સરસ મજાના કોન્ટેક્ટ થાય અને આપણી પાસે એક લિસ્ટ બને એવી તૈયારી છેલ્લા 2-3 વર્ષથી સાથે મળીને કરી રહ્યા છે. હજી પણ આ કાર્યક્રમને રિલેટેડ જે કાંઈ ઘટતું છે એ ચોક્કસ ભટ્ટી સાહેબે કીધું એ વિચારવા જોગ છે અને વિચારશું પણ. અને મેક્સિમમ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થાય એ માટેની આપણી શ્રેષ્ઠતમ પ્રયત્નો કરવા ઘટે. કારણ કે જેટલું સંગઠિત થઈને કામ કરશું ને એ આ સંસ્થાને ખૂબ પ્રેરણાદાયી અને આવનારી જે પેઢી છે ને એને લાભકારક છે. કારણ
કારણ કે લોકશાહી દેશમાં સર્વોપરી એ છે શિક્ષણનો. શિક્ષણનો ઉદય આપણે સર્વોદય કેળવણી મંડળનો અર્થ એ છે કે સર્વનો ઉદય થવો જોઈએ. શિક્ષણ છે એ બધી જ સીમાઓ તોડીને આપણને એક સાગને બાંધતા શીખવાડ્યા છે અને આ શાળાએ શીખવાડ્યું છે, આ શાળાના શિક્ષકોએ શીખવાડ્યું છે, આ શાળાના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓએ પણ શીખવાડ્યું છે. એટલે અહીંયા નાવડી સાહેબ બેઠા છે, સામાજિક વિજ્ઞાન લેતા, એમનો એક શબ્દ અમે હજી પણ યાદ કરીએ. સામાજિક વિજ્ઞાન ભણાવતા હોય કે જંગલની વનસ્પતિ કે રણની વનસ્પતિ તો કે આવળ માવળ ઓરડી, આ એમનું એક વાક્ય કે કન્ટિન્યુ એક થિયરમમાં જ હતું અને થિયરમ અમને યાદ રહી જતી કે ભાઈ આપણે કઈ આ પ્રશ્ન પૂછાય તો એમાં કન્ટિન્યુ લખી નાખો એટલે આપણો જવાબ પરફેક્ટ બનવાનો છે. એમણે ચાર્ટ ઉપર ભણાવેલો ભારતનો નકશો છે એ આજે પણ આપણે કદાચ આંખ બંધ કરીને જોઈએ તો સાહેબ હજી નકશામાં આપણે એમાં હાથ ફેરવતા હોય એ તાદ્રશ્યતા. એટલે શિક્ષકોએ જે ભાવથી આપણને ભણાવ્યું છે અને એને કારણે આજે અમે કંઈક બની શક્યા છીએ. હું એઝ અ પ્રાઇમરી શિક્ષક 6 થી 8 માં ભાષા શિક્ષક તરીકે સુરત છાપરા કાકાની અંદર 2011 માં જોડાણો. મારું 12મું ધોરણ 2005 માં મેં પૂર્ણ કર્યું. ત્યારબાદ MA નો અભ્યાસક્રમ પૂર્ણ કરીને MP એક સેમેસ્ટર પૂરું કર્યું હતું, પછી આગળ છોડી દીધું એટલે આગળની ડિગ્રી પ્રાપ્ત ન થઈ. પણ આટલો અભ્યાસ કરીને ત્યાં સુરત જ સ્થાયી થયા છે. અવારનવાર મહિનામાં લગભગ 2 વખત ઉમરાળા ખાતે આવતો હોઉં છું. અહીંના બધા શિક્ષકો સાથે હું અંગત રીતે જોડાયેલો છું અને બધા શિક્ષકોની સાથે અહીંયા જ્યારે ઉમરાળા આવું ત્યારે ખાસ મળવાનું થાય. અમારા મુકેશ સર છે મનોવિજ્ઞાન, ખૂબ સારી રીતે અમને ભણાવતા સાહેબ અને જે કાંઈ પણ હોય એ આમ તો ગણીએ તો આમ શિક્ષક તો છે જ પણ એક મિત્ર જેવા હજી પણ લાગે. ઉંમરમાં ઘણો ખાસો તફાવત છે પણ અમે અહીંયા ભણીને ગયા પછી અમારી સાથે મિત્ર જેવો વર્તન અને વ્યવહાર કરે. એટલે શિક્ષક ગુરુજન પોતાનું એક કાર્ય પૂરું થયું ત્યાં સુધી એક શિક્ષક તરીકે આનો ભાવ જોયો. ત્યારબાદ હજી પણ આપણને કઈ પ્રેરણા હોય તો એ પ્રેરણા પૂરી પાડતા હોય છે. જે કાંઈ કરો એમાં હજુ પણ આગળ વધો. તો આવા એક ભાવ સાથે અહીંયા અમે આવેલા છીએ અને જોડાયેલા છીએ. રસિકભાઈને ચોક્કસ આ તકે હું યાદ કરીશ કારણ કે ખેતી સાથે જોડાયેલો અમારો પરિવાર હતો ત્યારે રસિકભાઈ મારા પપ્પાને એટલું કીધેલું કે ભાઈ છોકરાને ભણાવો જેથી કરીને તમારા પરિવારનું છે એ સારી પ્રગતિ થઈ શકે. અને એના કહેવાથી મારો અભ્યાસક્રમ છે પૂર્ણ થયો. તો આ તકે એમને પણ યાદ કરીએ. અહીંયા કાંતિભાઈ છે, કદાચ એમની પાસે તો NRI નું ત્યાં ગ્રીન કાર્ડ હોલ્ડર છે. અમેરિકા પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે એવી એમની પાસે વ્યવસ્થા છે. આજના સમયમાં લોકો દેશ છોડીને વિદેશ જવા માંગે છે ત્યારે એ ત્યાંનું અમેરિકાનું નાગરિકત્વ ગ્રીન કાર્ડ હોવા છતાંય પોતાનો સમય ઇન્ડિયામાં ફાળવે છે અને ખાસ કરીને મહિનામાં 2-3 વાર દિવાળી પછી અમારી વાત થઈ તો એ કે હું 6 વાર 6મી વખત ઉમરાળા ખાતે આવ્યો છું શાળાના કામથી કે કામથી અને મેં કીધું હું 5મી વખત આવ્યો છું. એટલે આ ક્ષેત્ર એવું છે, આ ભૂમિ એવી છે કે જે ગમે ત્યાં હોય ત્યાંથી ખેંચી લાવે છે અને એક એટેચમેન્ટ અહીંયા જોડાયેલું રહે છે. એટલે જ કહેવાય છે કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. જનની અને જન્મભૂમિ છે એ આપણને ખેંચી લાવે છે અને આ તબક્કે આવો સરસ મજાનો કાર્યક્રમ આયોજિત કરીને આપણે અહીંયા ભેગા થઈ શક્યા એ બદલ ખૂબ શાળા પરિવારનો આભાર માનીને મારી વાણીને હું ત્યારે એ સમયમાં હાજર થયેલો એટલે એવી સવાણી સાહેબનું મકાન ત્યાં હું રહેતો અને કેતનભાઈ રેગ્યુલર બરોબર દાખલા શીખવા આવે એટલે એનું નિરીક્ષણ હશે કારણ કે ત્યારે મકાન છે ને આમ થોડું ધાબુ તપે ખૂબ તપે એટલે થોડું બપોર થાય ને એટલે મેં કીધું હારું બહુ તપે છે ભાઈનું નિરીક્ષણ હશે કેતનભાઈ. હવે એક દિવસે એ સાંજે આવ્યો ગાડું ભરી સાઠી આવે ને કપાસની સાઠી ઈ લઈને આવ્યો. મેં કીધું કેમ ભાઈ કેતનભાઈ? કે સાહેબ તમને ઓલો તાપ લાગે છે તડકો એટલે આ ઉપર આપણે છે ને અગાસી ઉપર બધી મૂકી ગઈ અને એને પાછી એ સાઠી બધી મૂકી. હવે સાહેબ કેમ લાગે છે પછીના દિવસે? એટલે આવા વિદ્યાર્થી મને મળ્યા છે
છે જ્યારથી હું હાજર થયો એટલે કેતનભાઈ ખૂબ ખૂબ તમારો પણ અત્યારનો હું આભાર છું. થેન્ક યુ. સરસ વિચારો છે. તમે પણ તમારો એક સરસ ભાગ આવ્યો, અમને પણ જાણવા મળ્યું. હવે કેતનભાઈ જે વાત કરી ને કે વતન અને જન્મભૂમિની, તો સાહેબ આપ તો લગભગ લોકભારતી એક સંસ્થા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હશો. તો અમારી લોકભારતી સંસ્થાની પાછળ એક શબ્દ ઉમેરેલો છે, વર્ષોથી એ જ નામ છે કે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ. અને આજે પણ અમારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે અરુણ દાદા, એ પોતાના દરેક ભાષણમાં એક જ વાત મુખ્ય કહે છે કે અમારી સંસ્થા જ્યારથી સ્થપાણી ને ત્યારથી અમારો એક જ ગોલ રહ્યો છે કે ભારત દેશ છે ને એ કૃષિ પ્રધાન ત્યારનો હતો તો કે જ્યારે આ કંપની ફેક્ટરી નહોતી ત્યારે એ સોનેરી જગ્યા હતો જ. કઈ રીતે? તો કે પશુપાલન અને કૃષિ ક્ષેત્રે. તો આજે પણ સંસ્થા એ જ પ્રયત્નો કરી રહી છે કે ભારતનો જે આત્મા છે ને એ ગામડાઓ વસે છે. એટલે ગામડાઓ કેમ બેઠા થાય, ગામડાઓ કેમ જીવતા રહે, એના માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે. તો આ તકે કાર્યક્રમને આગળ લઈ જતા અમે જ્યારે સ્ટાફ મીટિંગ કરીને કાર્યક્રમ બાબતે ત્યારે અમને પણ એવું જણાવવામાં આવેલું કે આપણે જે કોઈ ઉપર વિદ્યાર્થીઓ મિત્રો આજુબાજુના ગામમાં વસતા હોય અથવા તો કંઈ બહાર સારી પોસ્ટ ઉપર ફરજ બજાવતા હોય તો એમને પણ જાણ કરવી. તો એને પણ અમે મેસેજથી કે સોશિયલ મીડિયાથી જાણ કરેલી. તો એવા ત્રણેક વિદ્યાર્થી મિત્રોના મારે મેસેજથી શુભેચ્છા આવ્યા છે. તો હું જરાક એના નામનો ઉલ્લેખ કરી દઉં. એક અમારા રામપુરના જ વતની એવા કિશનભાઈ ચૌહાણ કે જેઓ સુરતની અંદર પોલીસમાં ખૂબ સારી એવી સેવા પૂરી પાડી રહ્યા છે. બીજા છે સિદ્ધરાજસિંહ રઘુવીરસિંહ ગોહિલ કે જેઓ હાલમાં જસદણ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ અમરેલી એલસીબીમાં હતા, એની પહેલા લીલિયાની અંદર એને ખૂબ સારું કામગીરી બજાવેલી. અને આપણા પુરાણાનું એક ગામ એટલે કે હળમપાડા, ત્યાંના કુમારવાસી ગોહિલ કે જેઓ પીએસઆઈ તરીકે પોલીસ ખાતામાં ખૂબ સારી સેવા પૂરી પાડી રહ્યા છે. તો જે વિદ્યાર્થીઓનો મેસેજ મળતા જાય શુભેચ્છાઓ, તો આપણી વચ્ચે હું નામનો ઉલ્લેખ કરતો જઈશ. હવે અહીંયા ઉપસ્થિત કોઈ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો એટલે કે જે શિક્ષકો પણ છે, આ સંસ્થા સાથે પણ જોડાયેલા છે, તેઓમાંથી કોઈ પોતાના સંસ્થાનો આગળ માંગતા હોય તો એમને પણ અહીંયા સ્વૈચ્છિક રીતે આમંત્રણ છે. કદાચ નામ જો હું કહું ને પછી સંકોચ થતો હોય કે ભાઈ અમારે કેમ વાત કરી, તો અહીંયા આજે તો આપણો પરિવાર છે અને આપણે એના છીએ, સંસ્થા આપણી છે, આપણે સંસ્થાના છીએ. તો કદાચ કોઈને એવું ન રહી જાય કે અમારે કંઈક વાત કેવી હતી અને અમારે બાકી રહી ગયું કહેવાનું, તો કોઈ પણ આવી શકે છે. મને એવું લાગે છે કે વિદ્યાર્થી ટીચર્સ ઘણા બધા છે, તો એ પણ પોતાને બંને રીતે મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે યત્કૃપાતમં વંદે પરમાનંદમાધવમ. આજે ખરેખર આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ સંમેલન હોય આના ઉપરથી મને એવું લાગી રહ્યું છે આપણા ઓમો સરોદય હાઈસ્કૂલ હીરક જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ત્રણે નિશાળના આજે ત્રણે હાઈસ્કૂલના આંકના આપણે જે ઉજવણી કરી રહ્યા છીએ એ બાબતમાં આપણે હું આને વધારે કાંઈ નથી કહેવું, પણ આ શાળાના વિદ્યાર્થી તરીકે મેં જે એજ્યુકેશન મેળવ્યું 1969માં શંકરાચાર્ય દ્વારકાધીશ નાસ્તે એપ્રિલ માસમાં અહીંયા આપણે આ હાઈસ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું. હું હાજર હતો એ દિવસે, બહુ સરસ માહોલ હતો. હવે શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય એમના હસ્તે ખાતમુહૂર્ત એટલે આપણા શાળાનો અહોભાગ્ય, જેથી કરીને આપણે આ ક્ષણે અત્યારે આપણે અહીંથી અનેક વિદ્યાર્થીઓ, આમાં વિજ્ઞાનની બાબતમાં વિદ્યાર્થીઓ, બાકીના ઘણા વિદ્યાર્થીઓ કે અહીંથી ડોક્ટરો બની ગયા, એન્જિનિયરો બન્યા છે, અને જે સારા સારા શિક્ષકો પણ ઘણા અહીંથી આપણે આ શાળાએ આવ્યા છે. તો મારે આ ખાસ એ જ કહેવું છે કે શિક્ષણ
માટે સુંદરોપી સુશીલોપી પુલિનોપી મહાધન શોભતેન વિના વિદ્યા વિદ્યા સર્વસ્ય ભૂષણ. આ ખરેખર જે સુંદર, ગમે એટલો માણસ સુંદર હોય અને કુળવાન હોય, પોતાનું કુળ સારું હોય, પણ અભ્યાસ ન કરેલો હોય તો એ પૂરતો માનવ બની શકતો. એ આ શાળાએ ખરેખર પ્રૂફ કરી બતાવ્યું. એવું જ એક સંસ્કૃતના શ્લોક છે, નચોર હાર્યમ નચરાજાર્ય ન ભાતૃભાજ્યમ નચ ભારકારી વ્યયતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રદાન. આ ચોર લોકો જેને ચોરી શકતા નથી, આપણે આ વિદ્યા કોઈ ચોરી જાય ખરું? એમ આપણે ગમે એટલી ડિગ્રી લેવી હોય તો એનો એક તલ ભાગમાં એનો આપણે વજન લાગતું નથી. અને ભાઈઓ, આપણે 3-4 ભાઈઓ હોય જે બાપ દાદાની સંપત્તિ હોય તો એમાં કેળવણીમાં કોઈ જ્યારે ભાઈઓ પોતાના ત્યારે ભાગ હોય એમાં પડતો નથી અને પોતાના બાપ દાદાની સંપત્તિમાં એને ભાગ મળે છે. તો ઘણા વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે કે પોતાને જે ભાગ એના જે વારસાઈ ભાગ છે એની અંદર એ એટલા બધા લાલસુ બની જાય છે કે સંપત્તિમાં ભાગ છોડી શકે નહીં. એને એની ભૂલ છે મારી દ્રષ્ટિએ. મેં ઉમરામાંથી એજ્યુકેશન મેળવેલા ઘણા વિદ્યાર્થીઓને જોયા અને સંપત્તિમાં બાપ દાદાનો ભાગ લેશે અને ઘણા છોડી દીધેલો એવા જોયા છે દાખલા કે એમને પણ એને ધન્યવાદ છે કે જેણે આ કેળવણી મેળવી અને બાપ દાદાની સંપત્તિમાં થોડું ઘણું જતું કર્યું છે. તો એવા વિદ્યાર્થીને હું ખરેખર કેળવણી મેળવી ભાઈઓ ભાગ નથી લીધા એવાને પણ ધન્યવાદને પાત્ર ગણું છું. તો મને આ શાળાએ 5 ડિગ્રી ગોતવાની. એક આ ખેતીવાડી મારો એક વિષય છે, અત્યારે ખેતી જ કરું છું. એની અંદર પણ મને એ કૃષિના એવોર્ડ 2012માં કૃષિના એવોર્ડ જો મને મળ્યો હોય તો આ શાળાને આભારી માનું છું. બીજું કે એજ્યુકેશનની બાબતમાં I am BCom with income 1974. In Middle English, Shastra University 2 years. After 2 years, my scholar period, I finished Saurashtra University at Bhavnagar. તો આ પણ મને કેળવણી માટે પણ પૂરતું આ શાળાએ હું ડિગ્રી મેળવી ગયો છું. બીજું કે સાયન્સની બાબતની વાત કરું. છેલ્લા 40 વર્ષથી જે લોકોને સૂર્ય ચંદ્ર વિશે કાંઈ જ્ઞાન નથી, અમર લોકો જે પૃથ્વી પર જન્મ અને જેને કોઈ પણ આ બાબતમાં જ્ઞાન નથી, એવા લોકોને હું દરરોજ એની પ્લેસ પર ભેગા થાય, વાતચીત ઉખાડો મારી મેળે. મને એટલો બધો ઉભરાય કે આ લોકોને કાંઈ જ્ઞાન નથી કે પૃથ્વી ફરે છે કે સૂર્ય, એને જ્ઞાન નથી. એને ડેલી હું આપીશું તો લોકોએ મને એ મારા આઈ હેવ 2 કાર્ડ, એક રશીદભાઈ બીજેપી અને એક વીરાભાઈ સાયન્ટિસ્ટ તરીકે લોકોએ મને લોક ડિગ્રી આપી છે, ગવર્મેન્ટ ડિગ્રી નથી, પણ એનાથી પણ મને સંતોષ છે. અને આ શાળાને લીધે હું આ રીતે લોકોને સૂર્ય ચંદ્ર વિશે, ઓલ વર્લ્ડ વિશે ડેલી થોડીક અમર લોકોને વાત કરી શકું છું અને મને થોડીક આત્માથી મને શાંતિ છે. તો આ બાબતમાં પણ આપણે મને જે આ શાળાએ આપ્યું છે એથી મને ખૂબ ખૂબ મારા આત્માને શાંતિ. હું પરમપિતા પરમાત્મા પરમેશ્વરને ડેલી એ જ પ્રાર્થના કરું છું કે મારા જે અધૂરા કાર્ય બાકી રહી ગયા હોય તો બની શકે તો અહીંયા જ પૂર્વ જન્મ મળે અને મારા અધૂરા કાર્ય પર હસ્તો ભારત માતા કી. ખૂબ આભાર વીરાભાઈ. વીરાભાઈ એક વાત બહુ સરસ કરી કે ભાઈ આ સંસ્થા જ્યારે અહીંયા માંગણી અને આવડું મોટું વોટરપ્રૂફ જ્યારે બની તો ખરેખર આપણે એક મિનિટ કરવો પડે. જ્યારે સંસ્થાની સ્થાપના કરવાની અને બિલ્ડિંગ જ્યારે બનાવવાનું હતું તો એ વખતે જાદવ દાદા એની કેટલી કિંમત હશે કે આ સમયમાં આપણને નાના એવા પ્લોટની પણ કેવડી કિંમત થાય છે કે એક નાની એવી જગ્યા જો સારી જગ્યાએ લેવી હોય તો આપણે કેટલી એના માટે મહેનત કરવી પડે, કેટલું એના માટે
જગ્યાની સમયની કેટલી કદર હશે કે આવનારો સમય જે છે એ આવો આવશે, આવનારા સમય માટે અવળા મોટા સંકુલની જરૂર પડશે, આવી સુવિધાઓની જરૂર પડશે, તો એના જે કઈ પરિશ્રમના પાયામાં આ બધું જે રોપાયેલું હતું એ આપણે અવળા મોટા સંકુલમાં સંસ્થામાં આપણે ભોગવી રહ્યા છીએ અને આવનારી પેઢી પણ આ આવડા મોટા સંકુલની સેવાનો પૂરેપૂરો લાભ લે છે. હવે વિરાટને વાત કરી એવી રીતે કેટલા કોઈ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સંસ્થા જોડાય કે આમાંથી બધા કોઈને આવું હોય તો આવો અને આપણે જોવાનું વાત તો દિગ્વિજય સિંહ કે જેઓ મંત્રી પણ છે અને સાથે સાથે આપણા દશરથસિંહ નિવૃત્ત મંત્રી એમના દીકરા છે, રાજસ્થાની તેઓ વતની છે, પણ તેઓએ વર્ષોથી એટલે કે ઉકરાળાના સ્થાયી થઈને ઉકરાળાને પોતાની કર્મભૂમિ બનાવી છે. માએ તો બહુ ઓછું પકડીએ છીએ પણ આપણે પછી મજાકી કરીએ ને બધા આનંદમાં આવે. આપણે દ્રષ્ટિ ક્યાં ગયા બધા નાતો કોઈ મન બુદ્ધિ નાતું નહોતું એટલે આપણે આનંદ કરવાનો છે અને બધા એ માટે ભેગા થયા. હવે બધાએ સારી વાતો કરી, બધાને મજા આવે ત્યાં સ્મરણો રજૂ કર્યા. હવે હું મારી વાત કરું. હું 2003માં 12 મહિને પૂરું કર્યું. મારા સાથી કર્મચારી આચાર્ય તરીકે હતી, મને ગર્વ છે. આ શાળામાંથી હું ભૂલ્યો છું. બધા કંઈક ને કંઈક શીખ્યા છે. કોઈ ભાષાના શિક્ષક હશે, ભાષા શીખ્યા છે. હું આ શાળામાંથી ભૂલ્યો છું. શિક્ષણ જીવનમાં જરૂરી છે, ડિગ્રી જીવનમાં જરૂરી છે, પણ મૂલ્ય પણ એટલું જરૂરી છે. તમે કયા ગમે તે સ્ટેજ પર બેઠા છો, તમે આચાર્ય હશો, પીએસ હશો, કલેક્ટર હશો, જ્યાં સુધી તમારામાં મૂલ્યનું સિંચન નહીં થયું હોય ને ત્યાં સુધી બધું ઝીરો છે. આપણા ભારત દેશમાં આપણે ગુલામીમાં મુખ્ય કારણ જોયું છે. ભારત દેશ ગુલામીમાં આવેલું મુખ્ય કારણ એક જ હતું કે આપણા મૂલ્ય એન્ડરસન આપણા ભારત દેશનું વિક્ટોરિયસ રાણીમાએ એટલું બધું વર્ણન કર્યું કે ભારત દેશ એક એવો દેશ છે જ્યાં સોનાની ચીડિયા ઉડે છે, દૂધની નદીઓ વહે છે. વિક્ટોરિયસ રાણીએ એવું કીધું કે આપણે ભારત દેશ ઉપર રાજ કરવું છે તો તમે સર્વે કરો આખા દેશનો સર્વે કર્યો એન્ડરસને અને વિક્ટોરિયસ રાણીએ એટલું કીધું કે આપણે દેશ ઉપર રાજ નહીં કરી શકીએ. તો કે ફરી વખત સર્વે કરો, રાજ નહીં કરી શકીએ મુખ્ય કારણ શું? ત્યારે એન્ડરસને એટલું કીધું હતું કે રાણી જ્ઞાની જે ગુરુકુળ પ્રણાલી છે એના હિસાબે આપણે એની પર રાજ નહીં કરી શકીએ. એનું કારણ શું કે જ્યાં અમે મૂલ્યો શીખવામાં આવે. ક્ષત્રિયનું કામ હતું રક્ષણ કરવું, બ્રાહ્મણનું શિક્ષણ દેવું. આ વર્ણ વ્યવસ્થા બધા એક જ ગુરુકુળની નીચે ભણતા હતા, પણ બધાને પોતપોતાના મૂલ્યોની જ્ઞાન આપવામાં આવતું હોય. મારે કંઈ નુકસાન થતું હોય તો મારે જતન કરવું જોઈએ. આ મૂલ્યોથી અહીંયા બધું ઘટતું શું છે? કાંતિભાઈ માએ બધું પૈકું હોય ને એટલા બધું થાય. મારા ફાધર આ સ્કૂલમાં ભણ્યા, મારા બાળકો પણ આ સ્કૂલમાં ભણ્યા છે અને હું પણ આ સ્કૂલમાં ભણ્યો. અને 3 પેઢી અમે આ સ્કૂલમાં વિતાવી છે. હવે મૂલ્યોની વાત કરીએ ને તો અહીંથી જે મને મૂલ્ય મળ્યું છે ને એ મારા માટે એક અભિશાપરૂપ છે, શ્રાપરૂપ છે કે તલાટી મંત્રી તરીકે હું નોકરી બજાવું છું, મૂલ્યોથી કામ કરું છું. મારી 11 વર્ષની નોકરી 20 વખત ટ્રાન્સફર. કારણ એક જ છે કે ખોટું નથી કરવું, ખોટું કરવા દેવું નથી. જો આવી રીતે બધા આપણા દેશના નાગરિકો પોતપોતાના મૂલ્યોને સમજીને શિક્ષણ સાથે મૂલ્યને ભેળવીને કામ કરશે ને તો દેશ ચોક્કસ આગળ આવશે. બાકી તો બધા કૌભાંડ કરે છે તો એને ખ્યાલ જ છે. હવે શિક્ષક ગણની વાત કરીએ તો નોકરીમાં અમે સાયકોલોજી જે શીખ્યા કે જે કામ આવે છે વિદુરા સાહેબ ત્યાં અમે ટ્યુશનમાં લેસન નથી થતા એટલે અમે અહીંથી મારા ઘર સ્વાધ્યાય હાઈસ્કૂલની પાછળ છે માવુબાના હોટલના ગાંઠિયા લઈને જવાનું, સાહેબને ગાંઠિયા ખવડાવવાના એટલે સાહેબ કે લેસન સાહેબ ગાંઠિયા છે લેસન નથી.
એટલે સાહેબ એમ કહેતા કાંઈ વાંધો નહીં, ગાંઠિયા લાવ્યો તો દાખલો તમને શીખવાડે. પણ એ રમત ગમત સાથે જ એમને ગણિત શીખવાડ્યું. એટલે અમને આમાંથી ખૂબ જ પ્રેરણારૂપ છે. મુકેશભાઈ સાયકોલોજી જતા એટલે અમે સાહેબને કીધું 12મા ધોરણમાં બધા ફેલ થાય એમ છે સાહેબ, હવે ટ્યુશન નોકરી કરીએ તો સાહેબ કે વાંધો નહીં કે પહેલા 5 વાગે લઈ આવજો કે આપણે રાખશું ટ્યુશન, કાંઈ વાંધો નહીં સાહેબ. એટલે અમે 10-15 વિદ્યાર્થી બધા સાહેબને એવું હતું કે આ 9 વાગે જાગવાળા વિદ્યાર્થી 5 વાગે જાગે તો મેં આવવાનું. એટલે અમે બધા 5 વાગે સાહેબ ડેરું પકડાયું. સાહેબને વાઈફે ડેરું ખોલ્યું કે બોલો કે સાહેબને કીધું તો ટ્યુશનમાં આવ્યા કે સાહેબ રૂમમાં ઉતા હતા. સાહેબને કીધું બોલતા હોતા મેં બોલો એ સાહેબ ટ્યુશનમાં આવ્યા. તમે કીધું કે સાહેબ અહીં દોડતા દોડતા કીધું આવું મેં વિચાર્યું નહોતું તમે આવશો ટ્યુશનમાં. કે આપણે કાંઈ સ્કૂલે ભણશું કે આપણે ટ્યુશનમાં વહેલા તો હું નથી જાણતો કે બંધ થાય. એટલે સતત ને સતત બધા ગુરુજનો સાથે આપણું પ્રેમભર્યું વાતાવરણ થયું છે. મારા સાથી ક્લાસમેટ આપણે રાજજી સાહેબ અમને વાંચવા માટે ખોડિયાર પ્રદેશ રજની કાંઠે અમે 5 જણા ને લાલજી સાહેબ વાંચવા બેઠા હતા. તમે કુદરતના કોળે બેસીને રીડિંગ કરીએ તો વધારે બધા એમાંથી સાહેબ અમે 5 વિદ્યાર્થી અત્યારે ગવર્મેન્ટ જોબ પર છીએ. એક ઘનશ્યામભાઈ સવાણી એ શિક્ષક પણ છે, લાલજીભાઈ પણ અહીંયા ફરજ બતાવે છે, હું તલાટી મંત્રી તરીકે છું. એક પરેશભાઈ આપણે ગોસાઈ એ શિક્ષક તરીકે છે અને એક કિશોર ડાબી એ એસઆરપીમાં ફરજ બતાવે છે. તો અમે ગુરુ એને જ માનું છું. એવું નથી જેની પાસે શીખ્યા મારા ભલે સ્વાધ્યાય હતા પણ એને હિસાબે હું આગળ ભણ્યો અને નોકરી મળી એમાં એનો એટલો સહભાગી છે. હું કોઈ દિવસ કોઈનું ઋણ ભૂલીશ નહીં. આ સંસ્થાનું ઋણ નહીં ભૂલું અને જેને મને આ સંસ્થાની બહાર પણ મારા સાથ આપ્યો છે એનું પણ ઋણ નહીં ભૂલું. વસ્તુ ભારત માતા અને બીજું સાહેબ કહેવાનું છે. હવે હું કાચું અત્યાર સુધી બધું સારું કીધું, સાચું ભૂલાઈ ગયું છે. એક ટીમ બનાવો, પીએમ સર્વોદય હાઈસ્કૂલની એક ટીમ બનાવો જે રિસેસનો સમય હોય કે ગમે ત્યારે બહાર ગ્રાઉન્ડમાં અથવા સંસ્થાની બહાર એક રાઉન્ડ મારે. ઘણે બધું મારું એવું ધ્યાન ઉપર આવ્યું છે કે છોકરાઓ આપણા સિગરેટ પીવે છે, પાન માવો ખાય છે, તો એના વાલીઓને બોલાવી અને અહીંયાથી આપણે આ સ્કૂલમાંથી એને કોઈ પણ રીતે ડરથી એને કંટ્રોલ કરો, નકર આ વસ્તુ સાહેબ વધારે આગળ વધતી જાય છે. અને 2005 પહેલાના જે વિદ્યાર્થીઓ છે ને ડર હતો, શિક્ષકનો ડર, ચોકીનો ડર હતો. એ ડર તો અત્યારે નીકળી ગયો છે. અત્યારે બધા શિક્ષકોને એવું છે છોકરાને ભણવું હોય તો ભણે, નકર કાંઈ આપણને પગાર મળવાનો છે. પણ એની સાથે સાથે બધા વાલીઓ સાથે મીટિંગ કરી અને થોડોક ડરે રાખે જેથી કરીને શિક્ષણ આપણું જે સંસ્થાનું છે એ જળવાય. એટલે તમામ પ્રાણીત્મક આચાર્યોને મારી નમ્ર વિનંતી છે કે ટીમ બનાવે અને આવું એક ચેકિંગ કરે અને જેમાં કોઈ એવા વિદ્યાર્થીઓ પકડાય તો એમના વાલીને બોલાવી અને એને જાણ કરીએ. એટલે આવું શું જરૂરિયાત છે મને જે મારું જે નિરીક્ષણ હતું એની પર સંસ્થાને એક આ પહેલ કરવા વિનંતી કરું છું. વસ્તુ દીપુભાઈ 3 રીતે રજૂઆત કરી. એક તો પોતે આ પુત્ર વિદ્યાર્થી છે એટલે એને જે કંઈ બીજું એને એ કીધું કે મારા બાળકો આ સંસ્થા સાથે જોડાયેલા અભ્યાસ કરે છે. ત્રીજું કે ગામના નાગરિક છે એટલે આ 3 વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એમનાથી જે પૂગે એને સંસ્થાને નાની એવી સૂચન ટકોર કરી છે. તો હવે આગળ આપણા નિયમસંગત હાઈસ્કૂલ એવા પંડિત સાહેબ આવો. પ્રથમ તો સર્વે પરિવારજનો પીએમ સર્વોદય હાઈસ્કૂલ વંદન કરું. એથી ખૂબ સારો, મને તો ખૂબ ગમ્યું. મને એમ થયું કે હું કેમ આ શાળામાં નથી ભણ્યો. મને એવું થયું કે સતત અમારો પ્રયત્ન એવો છે કે અમે એક સારો વિદ્યાર્થીનો ટકાવારી તો કંઈ નહીં પણ સમાજને એક સારો માણસ મળે. ખાસ કરીને આપણે વિદ્યાર્થી ના આપી શકીએ કે કાંઈ નહીં પણ એક માણસ સારો આવવો છે. દીકવા પહેલા બી અમે મળેલા બરાબર અને ચર્ચા થયેલી એ અંતર્ગત વારંવાર બાળકોના બેગ ચેક કરીએ છીએ અહીંયા.
આપણો સૂચન આવકાર્ય છે. વીએન સાહેબ છે, લોકલ જે કુકડિયા સાહેબ છે, સવાણી સાહેબ છે, અને અમે રિસર્ચ દરમિયાન એકંદરે અમે બહાર જઈએ છીએ. કારણ કે ખાસ તો બાળકો છે એ બાઇક લઈને આવતા છે, એનું દૂષણ થતું અમે થોડું દૂર કરેલું છે રિસર્ચ દરમિયાન. અને સતત અમે પ્રયત્નશીલ હોઈએ છીએ કે પીએમ સમૃદ્ધિના બાળકથી બહારના સમાજ જે સારા માણસો છે, ઉમરાળાના લોકજનો છે, એને કોઈ અડચણ ન થાય એના માટે સાહેબ રાત્રે પણ આપણી એક ટીમ કાર્યરત છે. એમાંની એક વાત કરું કે વીએન સાહેબ સતત કાર્યરત હોય છે કે સાહેબ રાત્રે 8 વાગ્યા પછી બાળકને બહાર ના જવાનું. આ એક સૂત્ર છે, બરાબર. એટલે એક સદભાગ્ય છે કે આવા ટીચરો આપણને મળેલા છે, બરાબર. ઘરનું કહેવાય પીએમ સર્વોદયના એવા વિંધુડા સાહેબને તે યાદ કરવામાં આવે તો ખોટું નહીં. ખૂબ સરસ કાર્ય અહીંયા થઈ રહ્યું છે અને આપ સર્વે અહીંયા પધાર્યા છો એના માટે અમને હર્ષની લાગણી છે. ભટ્ટી સાહેબ એમ કીધું કે સારા સુકાની મળ્યા છે, તો હું સારો છું એટલે નહીં, ભટ્ટી સાહેબ ખુદ સારા છે એટલે એને હું સારો દેખાઉં છું. એના સાથે પરિવાર સાથે ખૂબ જૂનો નાતો છે અમારો, અને તમારા બધાના વિચારો છે એ ખરેખર આવકાર્ય છે અને એના ઉપર મેં પૂરતું ધ્યાન આપશું એની અમે તમને એક અંતઃકરણની લાગણીથી હું તમને એની ખરેખર મારે એ કરવા જેવું છે અને સમાજને ઉપયોગી થાય એના માટે હું એક કરશું. અમે જેટલું જરૂર પડશે એટલું ખરેખર એક સમાજને સારો માણસ મળે એના માટે સતત અમે પ્રયત્નશીલ રહેશું એની હું ખાતરી આપું છું. ધન્યવાદ. જે ભારત સંસ્થા વિદ્યાર્થીઓને લક્ષીને જે કઈ સર્વાંગી વિકાસને લગતી તમામ જે કઈ ઘટતું કામ સંસ્થા કરી રહી છે એની અમને ટૂંકમાં માહિતી આપી. હવે પ્રમુખ સાહેબ આપ પણ એને પૂર્વ વિદ્યાર્થી છો અને સંસ્થાના પ્રમુખ પણ છો, તો આ તકે આપ પણ આવો અને સંસ્થાનો ભાગો એવો ઈચ્છીએ છીએ, આવકારીએ છીએ. બરાબર. સંસ્થાઓના આચાર્ય શ્રી અમિત સાહેબ, દીપાલીબેન, જયજીભાઈ અને મંજુળા સાહેબના પિતાશ્રી તથા મમ્મીશ્રી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આચાર્ય શ્રી પરેશભાઈ, તમામ વિદ્યાર્થી ભાઈ બહેન, ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ, ઘણી બધી વાતો થઈ, ટાઈમ પણ થઈ ગયો છે, પેટમાં થતું હશે. હું અહીંયા બધા સાંભળતા બધા બધાની વાતો કરી એટલે હું પણ એક સ્વપ્નમાં જતો રહ્યો. કેમ કે હું જ્યારે નાનો હતો ત્યારે એવા દાદા પ્રમુખ હતા, સવાણી સાહેબ આચાર્ય હતા. મેં એ સમયે આ નવું ટ્રસ્ટ બનતું હતું, એના મેમ્બરો હતા. એટલે મારા ભાગે ટ્રસ્ટી મંડળના જે સભ્યો હતો એને બોલાવવાનો મારા ભાગે આવતો હતો. એટલે હું એ ટ્રસ્ટીના મંડળને બધા નાતા ભરવા, સોની, પછી ગુણભાઈ સલોર, પછી પેલા આપણે દુગા, એટલે બધા ટ્રસ્ટીમાં બોલાવતો. બોલાવી ગયા પછી એનું મને પાણી આપવાનું. આ ઘરે આવે મીટિંગ દરમિયાન પાણી આપ્યા પછી એમને ચા આપવાની. એટલે હું જ્યારે 5-10 વર્ષનો હતો ત્યારથી આ મંડળ સાથે ઇનડાયરેક્ટલી જોડાયેલો હતો. સ્કૂલમાં પીએમ સર્વોદય સ્કૂલમાં ભણ્યો. અમારો સદભાગ્ય બિલ્ડિંગમાં નહોતો, એની જૂના બિલ્ડિંગમાં બેસતા હતા. જૂની એસએસસી પાસ કરી. વિદ્યાર્થી કાળમાં એક ભણવાની લગ્ની હતી, કેમ કે આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નહીં. ગામના પ્રમાણે સારી, અંદર કામ એ બધું થોડું હરી ગયેલું હતું. તો ભણવાની ખૂબ જરૂર હતી. ભાઈ પણ ભણેલા, હું પણ ભણતો હતો. એસએસસી બોર્ડની પરીક્ષા આપી તો મને આ પરેશભાઈના પિતાશ્રી ભટ્ટી સાહેબ એ હજી મારા કામમાં
એ કામથી શું કરે બેઠા કઈ કરોડમાં બેઠો એટલે પૂછે તો શું કરે છે ફલાણું થઈ ગયું કે નહીં, અથવા તો એ વારંવાર મને બોલાવતા હતા ને ઇન્સ્પાયર કરતા હતા, મોટિવેટ કરતા હતા. એ તબક્કે જે શિક્ષક ગણ હતા મને લાગે એ ખૂબ જ પવિત્ર આત્માઓ હતા એવું માનું. એ તબક્કે જે ટ્રસ્ટીઓ હતા ન તો આવડું મોટું આજે સંસ્થાનું જે કમ્પાઉન્ડ છે એટલું મળી જ નહીં શકે. 8 વીઘા જેવી જગ્યા જ્યારે 1 રૂપિયા કે 5 રૂપિયા કે 11 રૂપિયા જ્યારે દાન મળતું હતું એ તબક્કે 8 વીઘા જમીન લેવી એ મને લાગે છે કે પુનાત્માઓને જે કંઈ વિચાર આવ્યો હતો એમને લીધે આજે આપણે ઘણી બધી મોટી સંસ્થાઓ જોઈ શકીએ છીએ. રોમલભાઈ ત્રિવેદી સાહેબ, આપણે પેલા કનુભાઈ રાજગુરુ સાહેબ ભાઈ કીધું આમાં વાત કરી, દીકુભાઈ વાત કરી પેલા ટ્યુશનની એવું કનુભાઈ રાજગુરુ પોસ્ટ ઓફિસમાં ગયા એટલે હું અહીંયા માત્ર કોટે ગયા મારા કાકાના મકાન. તો એ ઉપર 1 વાગે આવીને મને ઇંગ્લિશ ભણાવે ને એની અપેક્ષા બે એની મારી અપેક્ષા. એક અપેક્ષા કે એસએસસી માં મારો પહેલો નંબર આવે ઇંગ્લિશ વિષયમાં, આ એક અપેક્ષા. ને બીજું એ ચાના શોખીન એટલે એ આવે એટલે એ નહીં હું 1 કપ ચા બનાવીને એમને પાવ. તો કોઈ પણ જાતની અપેક્ષાઓ આવી ઘણી અપેક્ષાઓ શીખવતા પોતાની ભૂંગળિયા સાથે હું સાથે બેસીને હું શીખું એ શીખે નવા નવા આવેલા એટલે એની સાથે સાથે ગણિત વિજ્ઞાન ઘણું બધું શીખ્યા ને એની પણ એક મજા હતી. ક્યારેક શાક અટવાય ને હું તો એને ભાઈ શીખતો હતો એટલે મને તો કંઈ ખબર ન પડે અટવાયેલા હોય ત્યારે બે જણા એટલે આ જે યાદો છે એ ખૂબ જ મહત્વની છે. ને એક ગણિતની હું તમને કહું એસએસસીની પરીક્ષા હતી બહુ બીક લાગેલી રિઝલ્ટમાં નપાસ થઈ એવી બીક નહોતી મને બીક એવી છે પહેલો નંબર આવશે કે નહીં આવે આ બીક હતી. એટલે બીકમાં હું છે ને વાળીએ જતો પરિણામ લેવા જવાની મારી હિંમત નહોતી કે મારો પહેલો નંબર ન આવે તો હું વાળીએ જતો રહેલો. તો વાળીએ જઈને રિઝલ્ટ આવ્યું મને સમાચાર મળ્યા કે આવ્યું છે એટલે ખુશ થતા પાછો હું હાઈસ્કૂલથી મારું રિઝલ્ટ લઈ લીધું. આ સ્કૂલમાં એન્જિનિયર બનાવતા જો કોઈ હું યશ આપું તો હીરાભાઈ માણિયા સાહેબને હું આપું છું કે એને એ મારી સાથે બસમાં આવ્યા અને આનંદ ગયા. રાત્રે 2 વાગે આનંદ બસ સ્ટેન્ડમાં ઉતરીને 3 કલાક ત્યાં આનંદના બસ સ્ટેન્ડમાં પેલા પાટિયા હોય ને એની ઉપર સુતા સવારે ઉઠી મોટું ધોઈ ને સવારમાં એ મારી સાથે જીટી સાયન્સ કોલેજમાં લાઈનમાં ઉભા રહીને મને એડમિશન અપાવ્યું. એટલે આ તબક્કે હું છે ને માણિયા સાહેબનો અંદરથી આભાર માનું છું. એટલે દરેક સમય પ્રમાણે ગુરુજનો બદલાતા રહે, વિદ્યાર્થીઓ પણ બદલાતા રહે. બેઝિકલી મને લાગે છે કે શિક્ષણ એ એક સભ્ય સમાજ રચવા માટે એક ખૂબ જ ઉપયોગી છે, સારા નાગરિક બનાવવા માટે ઉપયોગી છે. આપણે સંસ્થામાં શિક્ષણમાં પાઠો શીખીએ, ગણિત શીખીએ એ બધું જરૂરી છે, પણ એ છતાં એ ઉપરાંત સારું ભણતર થાય એવો પ્રયત્ન શિક્ષણ કરતું હોય અને મને લાગે છે કે ઘણી સંસ્થામાં આપણે ભણતરનું કામ સારી રીતે કરીએ છીએ ને આચાર્યો તથા શિક્ષકોનો આમાં ખૂબ જ ફાળો છે અને તેઓ પણ પોતાના દિલથી દરેક કામગીરી કરતા હોય છે. અને અમારા હવે પ્રમુખ તરીકે વાત કરતો અમારો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે ગ્રામ્ય સ્તરે વિદ્યાર્થીના હિતમાં ફક્ત વિચારવું, વિદ્યાર્થીના હિતમાં ફક્ત કામ કરવું, કોઈ પણ અંગત કોઈ સ્વાર્થ વચ્ચે ન આવે કે અંગત કંઈ પણ લેવાની વૃત્તિ ન રહે અને સતત 100% પ્રયત્ન નાખવા એવા મંડળના મારા સહિત મારા ટ્રસ્ટી મંડળો તથા અમારો જે સ્ટાફ છે તમામ સ્ટાફ પ્રયત્ન કરી રહ્યું છે. એમાં પણ ક્યાંક ભાઈ દીકુભાઈ કીધું કોઈ ઉણપ રહી જતી હશે, પરેશભાઈ કીધું કોઈ અમારા ઇન્વિટેશનમાં અમારી કોઈ ક્ષતિ રહી ગઈ હશે તો એ ક્ષતિ સુધારવાનો કંઈક પ્રયત્ન કરશું. અને ત્રણેય સંસ્થાથી દીકુભાઈ તથા બીજાઓને પણ ખાતરી આપું છું કે તમે જે કંઈ વાત કરી છે વ્યસન કે બીજી કંઈ એના ઉપર થોડું વિનોદ કરી જોઈશું, વિચારશું, એની ઉપર વોચ રાખજો અને ભવિષ્યમાં કોઈને ફરિયાદ કરવાનો મોકો ન રહે, સારા નાગરિકો આપણે ઘડીએ આ સંસ્થાઓથી. બીજું મારે એ કહેવું છે કે આ સંસ્થાએ ઘણા બધા ડોક્ટરો હતા, ઘણા બધા
એક સાથે આ સંસ્થામાં પીએમ સરોવર હાઈસ્કૂલમાંથી 4 ઇંગ્લિશ ટીચરો ભેગા થઈ ગયા. આ એક બહુ મોટી સિદ્ધિ કહેવાય કે એક જ સ્થળે લગ્નમાં 4 ઇંગ્લિશ ટીચરો ભેગા થઈ ગયા હોય એવા. એમાંના તાપમાનમાં વિનોદભાઈ, 4 ત્યાં હતા ઘનશ્યામભાઈ સવાણી. તો શિક્ષણમાં આપણે સારી રીતે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમારા બધાના પ્રતિભાવો ખાસ તો ભૂતપૂર્વ વિદ્યાર્થીના જે પ્રતિભાવો અમારા લેવાના હતા એવું એક આ નાનું શિક્ષકે ગોઠવેલું હતું કે જેથી એક ખાસ પોતાના દિલથી વાત કરીએ કે જે મનમાં પડ્યું હોય એ વાત કરીએ કે ટકોર કરીએ કે એના માટેનું એક સેશન હતું. એ મને લાગે છે કે દરેકને તક મળી જાય તેમ છતાં કોઈને એમ મનમાં રહી જતું કે મારે કંઈક ટકોર કરવી છે કે કંઈક વાત કરવી છે તો આવી શકે. ખૂબ આભાર સાહેબ. હવે આપણે સમય સાથે બંધાયેલા છીએ એટલે કાર્યક્રમને પણ સમયથી આગળ લઈ જઈશું. હવે આ તકે જે વચ્ચે અમે ઉપસ્થિત રહ્યા છે આપણા રજુભાઈ પરમારની જેઓ નિવૃત્ત લાલ, વિનોદભાઈ ગોસાઈ જેઓ પણ આપણી શાળાના સંસ્થા સાથે જોડાયેલા છે, તો તેઓનો અહીંયા પણ શાબ્દિક સ્વાગત કરું છું. કાંતિભાઈ, બીજે એક વિષય હું મારી અંદર હમણાં એક સર્વે ડિસિઝન ચાલે છે. આ પ્રકારનો સર્વે થતા હોય છે. મારો સર્વે એવો છે કે હું ભણી ગયો પછી હું ભણ્યો 5 વર્ષ 8 થી 12, ત્યાર પછી જીકે બાળકનો જોડાયો. મારો સર્વે એવો છે કે આપણી સંસ્થાની અંદર કોઈ પણ વિષયના શિક્ષકો હોય એ બધા જ વિષયના શિક્ષકો આપણને ખાખા મળ્યા છે કે જેને નિષ્ણાત કહી શકાય. એ આ સંસ્થાનો અવભાગ્ય છે. બીજો સર્વે એવો છે કે એવી જો કોઈ સંસ્થા હોય કે જે 12 મંત્રીથી માંડીને 12 સુધીનો અભ્યાસ આ જ એક જ સંસ્થામાં મળતો હોય અને તમામ વિષયના શિક્ષકો સમગ્ર મૂલ્યાંકન જોઈએ તો નિષ્ણાત શિક્ષકો હોય એવા જો હોય તો એવી આપણે આખા વિસ્તારની અંદર એકમાત્ર સંસ્થા એટલે સર્વોદય કહેવાય મંડળ સંસ્થા. જેને કારણે વિદ્યાર્થીઓ વધુ ભાડું લઈને અપડાઉન કરીને અમુક વાળીઓ એવા છે શિયાળો ઉનાળો ચોમાસું બાળકોને બાઇકથી મૂકવા આવે પાછા તેડવા આવે. હવે તમે હિસાબ તો કરો, શિયાળાની ઠંડી, ચોમાસાનો વરસાદ, રેનકોટ છત્રી સાથે કેમ ભાઈ એને બે માસનું ભણવું છે. એને વલભીપુરે નજીક પડે છે, એને ધોળાઈ નજીક પડે છે, એને ડીંબી નજીક પડે છે, ચોગટમાં છે. બીજી બધી સંસ્થાઓ કામ નથી કરતી એવું નથી. બધી સંસ્થાઓ પોતાની ક્ષમતા મુજબ કામ કરે છે. છતાં પીએમ સર્વોદયના વર્ષોથીની છાપ એના કામને કારણે એટલી બધી લાગણી છે કે અભ્યાસ તેવી પ્રયોગ પીએમમાં જ કરવું છે. તો એનો ચોખ્ખો ફૂલ આપણો અભ્યાસ કરી ગયો. સર્ટિફિકેટ તો લોકોએ આપી દીધું કે સંસ્થામાં અભ્યાસ કરવો હોય તો અહીંયા. અને હું પણ મનોમન મારા જ્યારે સંસ્થામાં વાત કરતી હતી એક જ વાત કહું, બીજા ભલે બીજા ગમે વાત કરે, એક જ વાત કહું કે કોઈ પણ વિષયના નિષ્ણાત શિક્ષક હોય તો એ માત્ર આપણી સંસ્થામાં જ છે. હિન્દી વિષય લ્યો, ગુજરાતી લ્યો, સંસ્કૃત લ્યો, ગણિત લ્યો કે ઇંગ્લિશ, કોઈ પણ વિષય એના નિષ્ણાત શિક્ષકો આપણે આ સંસ્થામાં મળ્યા છે. અમારા આઠમા વર્ગ શિક્ષક હતા શિયાળ, અને અમારો ધોરણ આઠમું ધોરણ આપણે સંસ્થામાં હતો. હવે તો પ્રાઇમરી 8 10 અમારો વર્ગ એટલે બીજા બધા આપણે કહેતા ડ એટલે ઢગલાના ડ, અ બ ક અને ચોથા નંબરનો રૂમ એટલે કે 8 નો ડ. એટલે ડ કેવો હતો કે જે વિદ્યાર્થીઓને ટકા ઓછા હોય, નબળા હોય ને એ બધામાં ભરવા. પણ એવું નહોતું. ત્યારે ખીમાણી સાહેબ સંસ્થાને થોડું સંકલન કરતા. ખીમાણી સાહેબ આવું કે એટલે ખીમાણી સાહેબ કહેતા તમને બધાને વીણી ત્યાં મૂકેલા છે એમ કહેતા. એટલે એનું કારણ એ હતું કે ઘરની અંદર બધા બાળક વિદ્યાર્થીઓને રાખેલા એ વ્યવસ્થા માટે. તમને એવું હતું કે તમે વીણી ભેગા હાથે કરી પણ ખરેખર એવું નહોતું. એની વ્યવસ્થા એવી હતી કે ક્યારેક ચોમાસામાં અતિવૃષ્ટિ થાય તો બાળકના વિદ્યાર્થીઓને પહેલા છોડવાના થાય તો બીજા બધા વર્ગનો અભ્યાસ કાર્ય શરૂ રહે અને એ વર્ગના વિદ્યાર્થીઓ શાંતિથી બધા જ ગામના વિદ્યાર્થીઓ ઘરે પહોંચી જાય. આવી એની વ્યવસ્થા હતી. પણ ભણતર ત્યારે એવું નહોતું સમજાતું, ત્યારે નામ જ પૂછતી હતી. પણ આવી મોટી જે વ્યવસ્થા હતી એ ત્યારે અમને રમત લાગતી હતી. પછી ગુજરાતી વિષયના ખીમાણી સાહેબ આવે એટલે પહેલા વર્ગના અહીંયા આની અંદર આવે એટલે પછી એની કવિતાની શરૂઆત કરતા. હવે તો લગભગ ખીમાણી સાહેબ બહુ ઓછું ગાય છે, પહેલા વધારે ગાતા હતા. એટલે ઝઘડો લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો રે એ કવિતા ખાસ મને યાદ. પછી જ્યારે સિયાળતે રીતે લેવા આવે ને તો એ રજૂઆત એ રીતે કરે કે એની ભાષામાં વચ્ચે ક્યાંય ગુજરાતી શબ્દ ન આવે. આખો પીરિયડ હિન્દીમાં ભણાવવાનો તો ખરો પણ વાતો કરવી ને તો પાછી હિન્દીમાં જ કરતા. 8માની અંદર 8 10. અને એ વખતે પછી બીજી વાર હું કાર્યકાળ માટે અહીંયા રજૂઆત થયેલો. એ કવિતાની કડી હજી મને યાદ છે. ગામસેવકે મને કીધું તમે એક ગાવ. એટલે હવે હું ખરેખર તો ભૂખ લાગી હોય એટલે થોડુંક અત્યાચાર જેવું લાગે, થોડો ત્રાસ લાગે, છતાં હવે હું એક બે લીટી લઈ લઉં છું. બનાયા હે
ये घर धीरे धीरे खुले मेरे ख्वाबों के बर धीरे धीरे। आ कविता मैं प्रथम वखत काव्य गणपति भेगे गायेली અને હજી મને બરોબર યાદ છે। ત્યારબાદ સંસ્કૃત વિષયના અમારા ખાસ પૂજનીય ગુરુ એવા મહેતા સાહેબને હું યાદ કરું કે એણે એમ કીધું હતું 2 મહિના પછી બોર્ડની પરીક્ષા છે, આપણી આ નંબરની કાવ્ય પંક્તિ છે એ બાકી કરી લેવી, બોર્ડમાં દર વખતે પૂછાય છે, તમારે પૂછવાની જ છે। બસ મેં 1.5 મહિના પછી ચેક કર્યું કે મેં કવિતા બાકી કરવા આપી હતી એમાંથી કોને બાકી કરી છે। એટલે મારી બેંચની વ્યવસ્થા એવી હતી કે જે શિક્ષક ભણાવતા હોય ને એની એક સેટ સામે પહેલી બેન્ચ છે, બોર્ડની સામે હું બેસતો, પહેલી બેન્ચ પર। એટલે મેં ઊંચાઈ કરી તો મને ખબર નહોતી મારી પાસે કોઈની ઊંચાઈ છે જ નહીં, મારી એકની ઊંચાઈ હતી। એટલે મેટાસન પાસે માની ન લે, ઊંચાઈ કરો ને એની પાસે ઉભા ગૌરાવે કરે। અને ઈ કવિતા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ઈ કવિતા મેં આખી પોતે ગાઈ હતી અને પોતે રાજી થયો। એટલે આ સંસ્થા એટલે સંસ્થાનો આગળ માટે હોલ અમારા કલા શિક્ષકો છે ને થોડા અવલોકન વાળા વધારે હોય, ડિરેક્શન વધારે પડતું કરે। એટલે અહીંયા જતા જતા આવ્યા એમાંથી એક ડિરેક્શન દીગુભાઈએ જે સૂચન કર્યું એ પહેલા પોતે અહીંયા આવીને આ સંસ્થાનો જે ઉમરો છે ને એને નીચે નમીને ઝૂકીને આમ કરીને આમ એને નમન કર્યું। એટલે જ્યારે ભણતા છે ત્યારે એને કઈ રમત થતી હશે હોલ બાબતે, પણ આજે એને એટલા હોલ એ સન્માન થયું। એટલે આ સંસ્થામાં આ પાયો છે કે સમજણ સાથે શિક્ષણ, સંસ્કાર સાથે શિક્ષણ હતું એ સતત સંસ્થા પ્રયત્નશીલ રહી છે। તો હવે પ્રમુખ સાહેબની આજ્ઞા કાર્યક્રમને આપણે આગળ લઈ જતા પાછળથી જે ભોજન વિભાગ છે ત્યાંથી પણ સૂચના આવી રહી છે કે મહેમાનોને ભોજન લેવા માટે સાદર આમંત્રણ છે। પધારેલા તમામ મહેમાનો, ગ્રામજનો અને શિક્ષક મિત્રો સાથે પધારેલા તમામ મહેમાનોને ભોજન લેવા માટે ખાસ અનુરોધ છે। તો આપણે સૌ પ્રમુખ સાહેબની આજ્ઞાથી કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરી અને આપણે સાથે ઊભા થઈને રાષ્ટ્રગીત તો આપણે પોતાની જગ્યા પર